નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ માર્કેટ વન સાઇડેડ હતું અને એ આપણે ગઈકાલના વિડીયોમાં ચર્ચા પણ કરી હતી કે ભાઈ આ પ્રીમિયમમાં જે લાસ્ટ કેન્ડલ ગઈકાલની ક્લોઝિંગ થઈ છે એ બુલિશ થઈ છે, મતલબ કે ઇન્ડેક્સ હાઈવે ઉપર છે. આવા મારા શબ્દો હતા, બરાબર. અને ફર્સ્ટ ટાર્ગેટ આપણે 26,058 આપ્યો હતો, બરાબર. તો મોસ્ટ ઓફ ત્યાં સુધી તો પરફેક્ટ ગયું છે, બરાબર. તો કેટલા મિત્રોએ આ જે મુવમેન્ટ હતી એ કેપ્ચર કરવામાં સફળતા મેળવી છે અને સેકન્ડ મુવમેન્ટ આ મળી છે. અહીંયાથી ભલે ધીમે ધીમે ગયું છે પણ ટાર્ગેટ પરફેક્ટ આપ્યા છે. આપણે પ્રીમિયમના ચાર્ટમાં જોશું અને લગભગ 26,096 સુધી ઇન્ડેક્સ ગયું, બરાબર. તો સારી એવી મુવમેન્ટ હતી, બરાબર. લગભગ 150 પોઈન્ટ. તો આ ઓછી કહેવાય નહીં. હવે આપણે સૌથી પહેલા જોઈ લઈએ કોલનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે. હવે આજે એક મિત્રનો મેસેજ આવ્યો કે સાહેબ 8,000 પ્લસ નો મારો આજનો લોસ છે. હવે મિત્રને રિગ્રેટ થવા માટે હું આ શેર નથી કરતો, નામ નથી આપતો એનું, પણ તમારા બધાના એજ્યુકેશન માટે થઈને આ વસ્તુ સમજાવું છું, બરાબર. હવે આપણું આ લેવલ હતું 146. ક્યું? રેઝિસ્ટન્સ. આ શું હતો? રેઝિસ્ટન્સ. ગઈકાલના વિડીયોમાં આપણે ક્લિયર એવું સમજાવ્યું હતું કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ જાય અને આ પ્રીમિયમ ટોપ ઉપર ઓપન થાય ને તો યા તો આ ક્લોઝિંગ સુધી આવવા દેજો અથવા તો આ લેવલ સુધી આવવા દેજો. અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બને નહીં ભાઈ. અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બને નહીં. હંમેશા ટોપ ઉપર એન્ટ્રી ક્યારે બને? કે જ્યારે કોઈ પણ પ્રીમિયમ ઉપર નીકળેલું હોય, બરાબર. બાકી અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બની શકે નહીં અને એની પોસિબિલિટી પણ બહુ ઓછી છે કે ડાયરેક્ટ જાય, બરાબર. 22 ટ્રેડિંગ સેશનમાંથી 2 કે 3 જ દિવસ એવા હોય કે માર્કેટ સીધે સીધું જતું રહે. બાકી એ શું કરે તો કે પુલબેક મારે અને પુલબેક પછી ત્યાંથી એક સરસ મજાનો ડિરેક્શન ટ્રેડ, મતલબ કે પોઝિશનલ ટ્રેડ બને, બરાબર. તો પરફેક્ટ ટ્રેડ આવ્યો છે કે માર્કેટ ગેપ અપ ઓપન થયું, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ ક્લોઝિંગની ઉપર ઓપન થાય એનો મતલબ કે માર્કેટ બુલિશ છે, બરાબર. પણ અહીંયા ટોપ ઉપર બાય બને નહીં. બાય ક્યાં બને તો કે યા તો આ નિયર ક્લોઝિંગ આવીને સપોર્ટ લે અથવા તો આ લેવલ ઉપર આવીને સપોર્ટ લે, બરાબર. તો આ એરિયામાં આપણે 3 કેન્ડલ એક જ એરિયામાં હોલ્ડ થઈ તો આ જગ્યાએથી આપણી એન્ટ્રી બનતી હતી. ફર્સ્ટ ટાર્ગેટ 146, સેકન્ડ આ હાઈ કદાચ વધારે બેસો તો અને આની ઉપર નીકળી ગયા પછી આ લેવલ સુધી બેસી શકાય. તો પરફેક્ટ 120 થી લગભગ 180 નો ટાર્ગેટ આપ્યો. તો 60 પોઈન્ટ માટે ભાઈ થોડી રાહ તો જોવી પડે, બરાબર. સેકન્ડ એન્ટ્રી હતી આપણી, અહીંયા આયુ માર્કેટ આ સપોર્ટ લીધો અહીંયા અને સપોર્ટ લઈ અને ફરી પાછું આપણે જો આ ડીપ આવ્યું ને તો અહીંયાથી આપણી એન્ટ્રી બનતી હતી. આ આપણો એસએલ હતો ને આ આપણો ટાર્ગેટ હતો. તો પરફેક્ટ આપ્યો છે. એના પછીની થર્ડ પોસિબિલિટી કે અહીંયા આવ્યું, અહીંયાથી આ કેન્ડલ બની ત્યારે ખબર પડી કે ભાઈ સપોર્ટ લે છે, ફરી ડીપ આવ્યો તો એન્ટ્રી બની અને 170 સુધી ગયું છે. તો આ પ્રીમિયમ એક એન્ટ્રી, 2 એન્ટ્રી અને 3 એન્ટ્રી પરફેક્ટ જ હતી. હવે આની અંદર તમે 8,000 નો લોસ કરો છો ભાઈ, તો મારા મત મુજબ હાલ માર્કેટથી દૂર થઈ જવું જોઈએ. હાલ શું થવું જોઈએ તમારે તો કે તમારા માઇન્ડસેટને તમારે ક્લિયર કરવો પડે, તમારે થોડો એક્સપિરિયન્સ કરવો પડે અને પછી માર્કેટમાં રિયલ ફંડ સાથે ટ્રેડિંગ કરી શકાય. પછી બીજી વસ્તુ એ છે કે હું ઘણી વખત સમજાવું કે ભાઈ એઝ એ બિગનર તમે 1 યા 2 લોટથી વધારે તમે કામ કરી શકો નહીં આ માર્કેટમાં. તો તમે ભાઈ 4 લોટ, 8 લોટ અથવા તો 10 લોટથી કામ કરો છો ને તો એ કદાચ ધારી લ્યો કે 10 લોટનો લોસ તમે સહન કરી શકશો પણ 10 લોટનો પ્રોફિટ તમે 10 પોઈન્ટ ઉપર પડશે ને એટલે તમે એક્ઝિટ કરી દેશો અને લોસની અંદર 30 પોઈન્ટમાં તમે એને હોલ્ડ કરશો. તો આ રીતનું ઓવર ટ્રેડિંગ કરાય નહીં, બરાબર. આ એન્ટ્રી રોંગ હતી. જે આ એન્ટ્રી છે ને એ કેવી હતી? રોંગ. અહીંયાથી જતું રહે ને તો જવા દેવાય, બાકી અહીંયાથી એન્ટ્રી બને નહીં,
બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક સેન્સેક્સ નું પ્રીમિયમ કે એમાં શું થયું છે. કેમ કે પુટના પ્રીમિયમમાં તો કશું છે નહીં. બરાબર, કાલે સેન્સેક્સ ની એક્સપાયરી છે તો બે ચાર્ટ એના પણ જોઈ લેશું, કોલના અને પુટના. બરાબર, આ પ્રીમિયમમાં આપણે ચર્ચા કરી હતી કે 220 થી લઈ અને 230 ની આજુબાજુ જો તમને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 355 અને એની ઉપર જાય તો 462. બરાબર, તો વન વે માં 435 સુધી ગયું છે. હવે ક્યાંથી 232 થી, તો આ એકદમ ઝોન ઉપરથી ગયું છે આ પ્રીમિયમ. બરાબર, એ પછી અહીંયા ડીપ આવ્યું, અહીંયાથી સપોર્ટ લીધો. આ જાય આપણા માટે કોઈ કામનું નથી, પણ ફરી અહીંયા આવ્યો ને અહીંયા સપોર્ટ લીધો છે તો અહીંયાથી એક એન્ટ્રી બને. તો આ ટાર્ગેટ નાનો એવો પણ મળ્યો છે, 300 થી 400. 100 પોઈન્ટ તો અહીંયા પણ છે. બરાબર, પણ એન્ટ્રી તમારી ક્યાં હોવી જોઈએ? ડીપ થી. બરાબર, 2-5 પોઈન્ટ કે 10 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. આ મગજમાં ક્લિયર કરી લેવું. બરાબર, તો આ તો વાત થઈ રિવિઝનની. હવે જરાક જોઈ લઈએ આપણે કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે બંને પ્રીમિયમનું એનાલિસિસ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા નિફ્ટી શું થઈ શકે ભાઈ આમાં. હવે જો ભાઈ નિફ્ટી માટે શ્યોર લેવલ, બ્લાસ્ટ લેવલ કહીએ ને આપણે, એ આ છે 26,154. આની ઉપર નીકળું ને તો જ માર્કેટની અંદર એક બ્લાસ્ટ મુવમેન્ટ આવી શકે 231 સુધી. એ પણ 70-80 પોઈન્ટ, એ કોઈ વધારે છે નહીં. બરાબર, ડાઉન સાઈડ માટે તો કે શ્યોર લેવલ કયું છે? 25,964. આની નીચે ગયું તો પછી ખાડો છે 25,881. આ ક્લિયર કરી લેજો. બરાબર, પણ ધારી લ્યો કે માર્કેટ કાલે અહીંયા ફ્લેટ ઓપન થઈ ગયું. કાલે સેન્સેક્સ ની એક્સપાયરી છે. બરાબર, જ્યાં સુધી આ હાઈ બ્રેક ન થાય અથવા તો જ્યાં સુધી આ લો બ્રેક ન થાય ત્યાં સુધી મારા મત મુજબ અહીંયા એન્ટ્રી કરવી ને બહુ રિસ્કી છે. બરાબર, એન્ટ્રી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? યા તો અહીંયાથી એક વખત ઉપર જતું રહે, ધારો કે આ ડીપ મારે અહીંયા મોર્નિંગમાં અહીંયા ખુલે આ એરિયામાં, અને અહીંયાથી બાયમાં તમે બેઠા હોય તો અહીંયા એક્ઝિટ કરો. આની ઉપર ક્લોઝ કરશે તો આપણે ફરી એન્ટ્રી કરશું. ધારી લ્યો કે 26,097 ની ઉપર માર્કેટ નીકળી ગયું તો અહીંયા સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો 26,154 સુધી. આનાથી વધારે નહીં. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી આ લેવલને રિટેસ્ટ કરતું જો દેખાશે તો આપણે એન્ટ્રી કરશું, શું વાંધો છે? એટલે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી, ધારો કે ફ્લેટ ઓપન થયું તો પહેલી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી અહીંયા સુધી જઈ શકે. બરાબર, જો આ લેવલ હોલ્ડ કરે તો 26,021. બરાબર, આટલું ક્લિયર. પણ એ ગેપ અપ ઓપન થશે તો આ લેવલ કદાચ હોલ્ડ કરી લેશે. બરાબર, થોડું ઘણું માઇનોર ગેપ અપ ઓપન થશે ને તો આ લેવલ હોલ્ડ કરવાની પોસિબિલિટી છે. અથવા તો મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક મળ્યું અને સીધું અહીંયાથી આમ સીધું નીકળી ગયું ને તો પણ જતું રહેશે. બરાબર, પણ ક્યાં સુધી? અહીંયાથી જો કોઈ નેગેટિવ કેન્ડલ દેખાય 26,154, 26,150 થી, તો અહીંયાથી શોર્ટનું વિચારી શકાય. ક્યાં સુધી? તો કે 26,021 ની નીચે જાય, બરાબર, તો 25,964 સુધી, આથી અહીંયા સુધી. અથવા તો મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને ભૂલમાં 964 આવી ગયું. ક્યાં? અહીંયા 25,964. બરાબર, અને અહીંયાથી એક વખત બાઉન્સ બેક કરે 964 થી અને 26,021 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે અને ફરી તમને જો આ પ્રીમિયમ અહીંયા ડીપ આવે આ એરિયામાં ક્યાંય પણ અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 26,021 નું ફરી બ્રેક કરી દે ને તો 26,097, 26,154 સુધી ક્લિયરલી જઈ શકે. બરાબર, તો જ્યાં સુધી આ બે રેન્જની અંદર છે ને ત્યાં સુધી આ બે લોજિક યાદ રાખજો કે ભાઈ ટોપ ઉપરથી સેલ કરવું છે અને બોટમેથી બાય કરવું છે. બરાબર, પણ વન સાઇડેડ ધારી લ્યો કે ફોલ આવ્યો, કે માર્કેટે સીધો ફોલ આપ્યો છે અહીંયા અને આ લેવલને બ્રેક કરી દીધું તો આ લેવલને રિટેસ્ટ કરવા દેજો. બરાબર કે ને? અને હેવી ફોલ હોય તો આ લેવલને રિટેસ્ટ કરવા દેજો. તો અહીંયાથી 881 સુધી આવી શકે. આની ઉપર ડાયરેક્ટ વન વે માં જતું રહ્યું તો પછી આ 154 અથવા તો 26,097 ક્યાં લેવલ ઉપર આવીને એ સપોર્ટ લેતું દેખાય છે તો ત્યાંથી એન્ટ્રી કરી શકાશે. બરાબર, અને એ પછી 231 સુધી જઈ શકે. બરાબર, ઇન્ડેક્સ ક્લિયર. હવે જોઈ લ્યો
પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે 26,200 નો સી. હવે ભાઈ હજી પણ આ પ્રીમિયમ ઘણું મોંઘું છે. કેવું છે? હજી પણ આ પ્રીમિયમ કેવું છે? ઘણું મોંઘું છે. આ પ્રીમિયમ સેલરની નજરમાં હશે. હવે યાદ રાખજો, બરાબર? એટલે ટોપ ઉપર હજી પણ કહું છું, એન્ટ્રી કરવાની ભૂલ કરતા નહીં, બરાબર? હવે એક વસ્તુ યાદ રાખજો, ટોપ ઉપર એન્ટ્રી કઈ કન્ડિશનમાં બની શકે? ધારી લ્યો કે આ પ્રીમિયમ 150 160 ઓપન થઈ ગયું, તો એ આ 130 આવીને સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે તો વિચારી શકાય. આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે ને, પણ ક્યાં ઓપન થાય? તો 160 170 ની આજુબાજુ ઓપન થાય અને પછી આ ક્લોઝિંગ ની આજુબાજુ આવીને સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. અને 130 બ્રેક કરી દે ને તો 169 સુધી જઈ શકાય. એની ઉપર જાય તો 203, બરાબર? તો જો ગેપ અપ ઓપન થશે ને તો આ પોસિબિલિટી વધી જશે 203 સુધી જવાની, બરાબર? આ ફર્સ્ટ કન્ડિશન. ધારી લ્યો સેકન્ડ કન્ડિશન કે આ માર્કેટ ફ્લેટ ઓપન થઈ ગયો અને આ પ્રીમિયમ ગેપ રેન્જમાં જ ઓપન થયો, તો પછી એ પ્રીમિયમ ને 97 ની આજુબાજુ ક્યાંક સપોર્ટ લેવા દેજો નીચે અહીંયા આવીને. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને ક્લોઝિંગ બ્રેક કરી દે તો મારા મત મુજબ પેલો ટાર્ગેટ 130, બીજો આ હાઈ 140 150 સમથિંગ, બરાબર? અહીંયા સુધી જઈ શકે. અને આની ઉપર નીકળું તો હાઈએસ્ટ માં હાઈએસ્ટ 169 અહીંયા સુધી, બરાબર? બહુ વધારે જશે. હવે એક વસ્તુ ક્લિયર રાખજો કે આ પ્રીમિયમ 97 ની નીચે નીકળ્યું, કેની નીચે? આની નીચે એક કેન્ડલ નું ક્લોઝિંગ આવ્યું પછી મારા મત મુજબ આની રાઈટ વેલ્યુએશન અહીંયા છે 33. હા, એક નજર નાખશું 57 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો, બરાબર? પણ મારા મત મુજબ આ પ્રીમિયમ 97 થી નીચે આવ્યું ને તો પછી સેલર એને 33 સિવાય છોડશે નહીં. આ મગજમાં ક્લિયર રાખજો, બરાબર? તો જો અહીંયાથી એન્ટ્રી બને ને 33 થી, તો એ પોઝિશનલ એન્ટ્રી હશે મારા મત મુજબ. એ કેવી હશે? પોઝિશનલ. અને એના પછી 57 ને બ્રેક કરી દે તો 97 અને 130 આવી શકે, બરાબર? આટલું ક્લિયર. હવે એક લાસ્ટ લેવલ વધ્યું છે 18, બરાબર? જો આ એરિયામાં ભૂલમાં આવી જાય, બરાબર, તો અહીંયાથી ઉપર નીકળે ને તો 57 સુધી જઈ શકે. પણ મારા મત મુજબ અહીંયા સુધી આવશે નહીં. 33 નિયર બાય આવશે, 33 ને તોડશે અને ફરી ઉપર નીકળવાનો પ્રયત્ન થશે. કાલે થાય, પરમ દિવસે થાય, જ્યારે થાય ત્યારે. પણ બેસ્ટ વેલ્યુએશન આ છે, બરાબર? આ ક્લિયર રાખવું. હા, મોમેન્ટમમાં જો આ પ્રીમિયમ તમને અહીંયા મળી જાય તો આ બે ટાર્ગેટ આપી દે તો એ ટાર્ગેટ લઈને ઊભા થઈ જજો. જે કંઈ પણ મોમેન્ટમમાં જે અપસાઇડ ની પોસિબિલિટી બતાવી છે ને એ મુજબ માર્કેટ મળે તો ને તો જ કરવું, બાકી નહીં. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 25,900 નો પી, બરાબર? શું થઈ શકે આમાં? હવે જો ભાઈ આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે અત્યારે 50, બરાબર? હવે આ પ્રીમિયમમાં એક જેકપોટ ટ્રેડ ક્યારે મળી શકે? કે મોર્નિંગમાં પહેલી 15 મિનિટની કેન્ડલ ઉપર જ ઓપન થાય. ધારી લ્યો કે ઉપર ઓપન થયું, ખુલ્લું જ ઉપર, અને ભૂલમાં એ 69 ની ઉપર ક્લોઝ કરી દીધી. 69 ને રાઉન્ડ લેવલ 70 ગણો, બરાબર? 70 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી જો તમને ડીપ મળે ને માર્કેટ, તો એ ઓપોર્ચ્યુનિટી યા ક્લોઝિંગ સુધી આવે અથવા તો આ લેવલ સુધી આવે. લેવલ સુધી તો ના આવી શકે પણ ક્લોઝિંગ ની નિયર બાય સુધી 58 સુધી આવી શકે. ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 69 ને બ્રેક કરી દે ને તો મારા મત મુજબ 107 146 અને એનાથી ઉપર નીકળે ને તો 170 સુધી જઈ શકે, બરાબર? પણ અહીંયાથી તમારી એન્ટ્રી થઈ હોય તો 107 આપણી 50% કરતા વધારે, મતલબ કે 60% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ. બાકીની 40% ને તમે આ લેવલ ઉપર એસએલ ટ્રેલ કરી શકો, બરાબર? આ મુજબ ટ્રેડિંગ કરવું જોઈએ. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ ગયું. કેવું? થોડું આ એરિયામાં. તો એ કદાચ આ લેવલનો સપોર્ટ તો લેશે 69 નો, તો અહીંયાથી એન્ટ્રી કરવાની. અને આ લેવલ બ્રેક કરી દે ને 107, તો આ લેવલ માટે બેસવાનું. અને એનાથી ઉપર જાય તો 200 ના ટાર્ગેટ સુધી પણ જઈ શકે. આ ક્લોઝિંગ છે ને, જે આ ગેપ છે ને ફિલ થઈ શકે, બરાબર? આટલું ક્લિયર.
હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 50 નો જે આ લાસ્ટ બેઝ છે એ તોડી નાખ્યો, તો પછી આની જગ્યા 21 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીમાં ક્યાંય પણ રેન્જ બનાવે, રેન્જનો બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે ને તો પાવર આવી શકે અને 50 ને બ્રેક કરી દે ને તો 70 અને એની ઉપર 107 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. 5 ગણું ફંડ. કેવું? 5x. નજર રાખજો અહીંયા. બરાબર? તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સના બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનું પ્રીમિયમ છે 85,200 નો કોલ. શું થઈ શકે આની અંદર? તો ભાઈ આ પ્રીમિયમ મોમેન્ટમમાં જો તમને 173 74 ની આજુબાજુ મળી જાય, 75 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય મોર્નિંગમાં, તો એન્ટ્રી કરી શકાય. આ ક્લોઝિંગ બ્રેક કરી દે 232 ને તો 263 પેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 350. બરાબર? બીજો ટાર્ગેટ 350 અને એનાથી ઉપર જાય તો 409. બરાબર? આટલા ટાર્ગેટ માટે બેસી શકાય વન વે માં જાય તો. બરાબર? પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થઈ જાય અને ફરી ડીપ આવે, આ ક્લોઝિંગ અથવા તો આ લેવલ સુધી આવે 200 ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, તો આની અંદર બેસ્ટ એન્ટ્રી બને અને 263 ને બ્રેક કરી દે ને તો પેલો ટાર્ગેટ જે હાઈ હોય તે એની ઉપર 409 અને એની ઉપર નીકળું ને તો લગભગ 500 સુધીના ટાર્ગેટ આપણે મળી શકે અહીંયા સુધી. બરાબર? અને એના પછી 566. સ્ટેપ બાય સ્ટેપ જશે, ડાયરેક્ટ જશે નહીં. આ યાદ રાખજો. બરાબર? કેમ કે જો માર્કેટ આ લેવલ, આ જે ટ્રેન્ડ લાઈન છે ને એને હોલ્ડ કરશે ને તો આ પ્રીમિયમ સીધું બ્લાસ્ટ થઈ શકે. યાદ રાખજો. બરાબર? આટલું ક્લિયર રાખવાનું. હવે જોઈ લ્યો, ધારી લ્યો હજી આની અંદર 173 ની નીચે ગયું આ પ્રીમિયમ 173 ની નીચે જશે તો પછી એની જગ્યા આ છે 51 ની નિયર બાય. બરાબર? અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય 51 થી. બરાબર? અને પહેલો ટાર્ગેટ આ જે લો છે ને એ 120 સમથિંગ એટલે કે 2x અને એની ઉપર જાય તો 173 અહીંયા સુધી જઈ શકે. બરાબર? આટલું ક્લિયર. સ્ક્રીનશોટ માર લેજો. લાસ્ટ પ્રીમિયમ છે પુટનું 84,900 નો પી. શું થઈ શકે આમાં? આ પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર ખાવા પીવાનો એક બેઝ છે 137. બરાબર? આ પ્રીમિયમમાં ખાવા પીવાનો એક જ બેઝ છે. બરાબર? તો આ પ્રીમિયમમાં જો આ લેવલને હોલ્ડ કરી જાય માર્કેટ મોર્નિંગમાં અને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 204 ની ઉપર આવે ત્યાં સુધી આપણે આમાં કોઈ એક્શન લેવાનું નથી. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ક્યાં આવે? 204 ની ઉપર. અને ફરી પછી તમને ડીપ લેવા મળે ને તો ઓપોર્ચ્યુનિટી. ફરી ડીપ લેવા મળે તો ઓપોર્ચ્યુનિટી. અને ડીપ થી એન્ટ્રી થાય 204 ને બ્રેક કરી દે તો પેલો ટાર્ગેટ 315 એની ઉપર નીકળે તો 400 નું રાઉન્ડ લેવલ અને એની ઉપર 444. બરાબર? આટલું ક્લિયર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થયું પુટનું, ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય અને હેવી ગેપ અપ ઓપન થયું તો પછી આ 204 સુધી આવશે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 315 ને બ્રેક કરી દે તો 444 ને 586 સુધી જઈ શકે પણ હેવી ગેપ અપ ની સિચ્યુએશન. એક વસ્તુ યાદ રાખજો, આ પ્રીમિયમ 137 ની નીચે નીકળું તો પછી હીરો ઝીરોમાં 40 થી લઈ અને 50 સુધી સેલર આ પ્રીમિયમને છોડશે નહીં. બરાબર? મિનિમમ 40 સુધી તો લઈ આવશે અને ડાઉન આવે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે, ગમે જે એરિયામાં એમ 40 થી 50 ની આજુબાજુ ક્યાંય પણ આ એરિયામાંથી ફરી પાછું ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો પેલો ટાર્ગેટ 137 આવશે ત્યાંથી. બરાબર? અને બીજો 204. બરાબર? તો આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ટ્રેપ થયા છે, શું થયું છે? બરાબર? પ્રોફિટ કર્યો છે તો કેટલો કર્યો છે અને ટ્રેડ પકડી શક્યા છે કે નહીં એ ખાસ જણાવજો. બરાબર? અને ગઈકાલના એનાલિસિસ વિડીયોને કારણે આપ સૌ મિત્રોને કેટલો ફાયદો થયો આજના ટ્રેડિંગ સેશનમાં એ પણ જણાવજો. બરાબર? ઘણા મિત્રોના પ્રશ્ન એવા મેસેજ આવે છે આ છેલ્લા 4-5 દિવસથી કે સાહેબ તમે એકાઉન્ટ હેન્ડલિંગ કરો છો? ના ભાઈ, હું
કોઈ પણ જાતના એકાઉન્ટ હેન્ડલિંગ કરતો નથી, કોઈ પેડ ચેનલ પણ નથી આપણી, કોઈ પેડ વોટ્સઅપ ગ્રુપ પણ નથી, માત્ર ને માત્ર ફ્રી ટેલિગ્રામ ચેનલ છે. આના સિવાય આપણું કશું છે નહીં. ઓપ્શન ટ્રેડર ગુજરાતીનું કાંઈ પણ નથી. એટલે કોઈ તમને મેસેજ કરે, કંઈ કહે કે કોઈ રૂપિયાની વાત કરે, બરાબર, તો કોઈને કંઈ આપવાનું થતું નથી. હું કોઈ પાસે 1 રૂપિયો પણ લેતો નથી, આ ધ્યાનમાં રાખવું, બરાબર. જ્યારે જ્યારે પણ આપણે એજ્યુકેશનની વાત આવશે ત્યારે આપણે એક સેમિનારની વાત ચાલે છે, બરાબર. કેમ કે ઘણા મિત્રોના એવા મેસેજ છે કે સાહેબ શીખવું હોય તો અમારે માટે ઓપ્શન શું, તો એના માટે પ્લાનિંગ વિચારીએ છીએ સેમિનારનું. તો કેટલા મિત્રો આ સેમિનારમાં આવવા માંગે છે, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. કેમ કે આ સેમિનાર પેડ હશે એટલે કોમેન્ટ કરવામાં પણ ધ્યાન રાખજો, બરાબર. એટલે અમને પ્લાનિંગ કરવાની ખ્યાલ પડે. બાકી આપણો આ એનાલિસિસ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ છે અને એને જોઈ અને શીખો અને ટ્રેડિંગ કરો. આપણે સેમિનારની કોઈ જરૂર નથી, બરાબર. પણ આપ સૌ મિત્રોનો ફોર્સ છે, બરાબર, તો પ્લાનિંગ કરીએ છીએ તો એક વ્યૂ આપણે લઈએ તમારી પાસે કે ભાઈ આમાંથી કેટલા મિત્રો આવવા માંગે છે, બરાબર. તો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. જે મિત્રો સેમિનારમાં આવવા માંગતા હોય, બરાબર, અને આ બધું શીખવા માંગતા હોય તો કોમેન્ટ ખાસ કરજો, એટલે અમને પ્લાનિંગ કરવાની ખ્યાલ પડે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.